ઉખાણું પેલું એવું કોણ છે જે જીવતો હોય ત્યારે ચૂપ રહે છે અને મર્યા પછી બોલે છે? તો મિત્રો આનો જવાબ છે શંખ. ઉખાણું બીજું રાજા કોની સામે વગર યુદ્ધે માથું ઝુકાવે છે? તો મિત્રો આનો જવાબ છે વાણંદની સામે. ઉખાણું ત્રીજું એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે, બીજો વ્યક્તિ જોઈ શકતો નથી? તો મિત્રો આનો જવાબ છે સપનું. ઉખાણું ચોથું વિચારો સતત 2 દિવસ સુધી વરસાદ કેમ નથી પડી શકતો? તો મિત્રો આનો જવાબ છે કેમ કે વચમાં રાત આવી જાય છે. ઉખાણું પાંચમું એવું કોણ છે જેના વગર કોઈ છોકરીના લગ્ન થઈ શકતા નથી? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણે આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે વરરાજા. ઉખાણું છઠ્ઠું છોકરીઓની એવી કઈ વસ્તુ છે જ્યાં હાડકું નથી હોતું છતાં તેને છોકરાઓ પ્રેમ કરે છે? તો મિત્રો આનો જવાબ છે દિલ. ઉખાણું સાતમું કઈ લાંબી અને મોટી વસ્તુ છોકરીઓ હદથી વધારે પસંદ કરે છે? તો મિત્રો આનો જવાબ છે ચોટલો. ઉખાણું આઠમું એવી કઈ વસ્તુ છે જે તડકામાં પણ સુકાતી નથી? તો મિત્રો આનો જવાબ છે પરસેવો. ઉખાણું નવમું પેટમાં આંગળી કાનમાં દોરી એક આંખવાળી, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સોય. ઉખાણું દસમું કાળા ડબ્બામાં સફેદ દાણા, બોલો એ શું?
તો મિત્રો આનો જવાબ છે અક્ષર. ઉખાણું 11મું. એક નાની ગાય ચાલતા જાઓ ને પાણી પાતા જાઓ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બોલપેન. ઉખાણું 12મું. આખી દુનિયા ફરું છું પણ હું ક્યારેય થાકતો નથી. બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે સૂરજ. ઉખાણું 13મું. એવું તો કયું ફળ છે જેને ઉલટું વાંચવાથી છોકરીનું નામ આવે છે? તો મિત્રો આનો જવાબ છે ખીરા. ઉખાણું 14મું. એવું શું છે જેને કાપીને લોકો ગીત ગાવા લાગે છે? તો મિત્રો આનો જવાબ છે બર્થડે કેક. ઉખાણું 15મું. સ્ત્રીનું એવું કયું અંગ છે જેને આપણે ખાઈ શકીએ છીએ? તો મિત્રો આનો જવાબ છે મગજ. ઉખાણું 16મું. એવી કઈ ચીજ છે જે બોલતા તરત તૂટી જાય છે? તો મિત્રો આનો જવાબ છે મૌન.